આજે કાગડીપુરા ગામે મહેશભાઈનો દીકરો જે અહીંયા પાણી ભરવા માટે આવેલો અને ગાડી જે ધોરો ચાલતો હતો ત્યાંથી પાણી ભરવા આવ્યો તો પાણી ભરીને જેવો નીકળવા જતો એ અમો જ મગરે હુમલો કરી અને એને પાડી દીધો અને પાડીને એને પકડીને લઈ ગયો. આવું અવારનવાર પહેલાં પણ એક ફલોડના એક વ્યક્તિને આવું થયું હતું અને આ અવારનવાર આવું થાય છે. આ ચેકડેમથી 100% ફાયદો થયો છે, પણ એની સાથે સાથે આ ચેકડેમ પર જે ખરેખર એને બારું મૂકવું જોઈએ એ બારાની કોઈ વ્યવસ્થા કરેલ નથી. આ ચેકડેમ ઓવરફ્લો થઈને જ પાણી નીકળે એવી વ્યવસ્થા રાખી છે. આગામી પણ અમે કલેક્ટરશ્રીને તેમજ પેલા જે તે અધિકારીને જાણ કરેલી હતી, છતાં પણ આ દિન સુધી આ ડેમને કોઈ જાતનો બારું મૂકવામાં આવેલ નથી. ઓવરફ્લો થઈને જ પાણી નીકળે છે. અમે અવારનવાર રજૂઆત કરી પણ અમારી રજૂઆતને કોઈએ ધ્યાનમાં લીધેલ નથી અને આવા અવારનવાર બનાવ બને છે. ખરેખર આ એક ખરાબ ઘટના બની ગઈ છે અને ખરેખર એના જવાબદાર કોણ? આ બનાવ કઈ જગ્યાએ? આ બનાવ કાગડીપુરા અને ફલોડ ડેમની વચમાં જે ડેમની આગળ લગભગ 500 મીટર આપ જોઈ શકશો એટલે દૂર જ આ બનાવ બનેલ છે. માટે અમારી એક માગણી છે કે આ જગ્યાએ આ ડેમને એક પાણીનો નિકાલ થાય એવું કંઈક એક બ્રિજ જેવું બનાવે એવી અમારી ગ્રામજનોની માગણી છે. કાગડીપુરાના એક વ્યક્તિને મગર ખેંચી ગયો. ફલોડ